कराती पाइपलाइन फिट करी तेरा क्या है निवाड़ी में घरी जाऊं तारे હેલો વાઈટી ફેમિલી કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે તમારી અને મારી ઘણા સમય પછી મુલાકાત થાય છે છેલ્લે મને ખ્યાલ છે ત્યાં લગન તો મેં ચોરવાડ વાળો હોલિડે કેમ્પ વાળો બ્લોગ આપ્યો હતો એમાં થયું હતું એવું કે અહીંથી ગયા હતા અમે કામનાથથી હોલિડે કેમ્પ ને એવું બધું થયું હતું 90 વર્ષનો ખૂણો મારીને અહીં ઘેરે પીગા હતા અને એટલા દી બ્લોગ ન આવવાનું કારણ કાંઈ નહોતું આપણી પાસે આવી ગયા હતા અસાઇનમેન્ટ જે આમ કહેવાય કે લખવાના હતા ને દેવાનો ટાઈમ પણ આવી ગયો હવે ને તમારા ભાઈ લખી નાખ્યો કન્ટિન્યુ બ્લોગ બંધ કરીને એટલા માટે અને આજે છે સન્ડે એટલે કે રવિવારનો દિવસ અને આજે સવારમાં કાંઈ એવું બધું ખાસ હતું નહીં અને આજે બપોર પછી બ્લોગની શરૂઆત કરી છે અને હું ને અંકિતભાઈ આજે બે જ છીએ બ્લોગમાં અમારે અત્યારે એમ થયું કે હાલ ગામમાં ચક્કર મારવા જઈએ એનો મને ફોન આવ્યો એટલે અમે નીકળીએ છીએ અને મને એમ થયું કે હાલને ભાઈ બ્લોગે બનાવી નાખું જે થાય તો તમે બધા બન્યારીઓ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના બ્લોગમાં તો બન્યારીઓ બ્લોગમાં તમને ખબર છે કે અમે બે ભેગા થયા હોય એટલે ક્યાંનું ક્યાંય પૂગીએ કાંઈ પ્લાન હોતો નથી તો બન્યારીઓ બ્લોગમાં આજે શું થાય શું નહીં તો બધું જોઈએ બન્યારીઓ બ્લોગમાં ફાઇનલી આપણી સાથે અંકિતભાઈ આવી ગયા હું કે અંકિત मजामा ક્યાં હતો એટલા દી क्या नहीं आया चाहिए भाई તો ક્યાં ખોવાઈ ગયો તમારા બ્લોગમાં નહોતો આવતો अरे भाई काम में आवे भाई ઉપર હોય કે ફ્રેમ ઊંચી થઈ ગઈ અરે કાંઈ અડધો વાંધો કપાવ तू ऊपर आओ तो હાલ હું તો આવતો રહ્યો હા. તો અલા ગામમાં બેહવામાં તો આપણે આવે કંટાળો हाँ તો ક્યાં જાવ ક્યાંક ભાગીએ હાલ નામ ક્યાંક हेलो जाए ક્યાં પણ જઈએ तारी वाड़ी जाए મારી વાડી અંકિત આપણે પૂગી ક્યાં ગયા ઈ તો કે वाड़ी जेवू लागे है कोकनी કોકની નથી મારી જ છે એવું હે હા તારી જો વાડી. બતાવીએ બધાને બતાવી જોઈ લ્યો ફેમિલી આ અંકિત્ય આગળ શું કહેતો તો મને ઓલી સ્કૂલને જોઈને જીનિયસ નું હા પાછું કહેતો ઇન્ટરનેશનલ હે કે નહીં એમ એ તો જો આપણે એના ઓનરશ્રીને પૂછીએ ને તો ખબર પડે ઇન્ટરનેશનલ હે કે નેશનલ છે એ ભાઈ આપણે તો એમાં બેમાંથી કંઈ નથી ભણ્યા આપણે ક્યાં ભણ્યા પ્રોફેસર માં બહુ કાંડ કર્યા કા હા એક દી સાહેબ આવીને તમને મળાવી તો આવું કાંઈક મસ્ત મજાનું લોકેશન છે આપણી વાડી એવી ગામને ટચ આમ જાવ તો ગામ આમ આવો તો વાડીઓ ચાલુ થાય અહીંથી બધી આમ ત્યાં અંકિતભાઈ વિભા વિચારે છે કાંઈક હું વિચારતા એ ખબર નથી અહીંથી હજી આમ જ વાડીઓ જ છે બધી આ શું કહેવાય અંકિત આને ઓકડો કહેવાય એને આ ઓકડો ન કહેવાય દાંડલી કહેવાય આ પાણી ક્યાંથી આવે મારા ઘરેથી હું લઈ આવ્યો પાઇપલાઇન ફિટ કરી ક્યાંથી લઈ આવ્યો મારા ઘરેથી પાઇપલાઇન ફિટ કરી કેદી આજે એટલા પાણી આવે હમ ડોફા વરસાદ ન થયો હમણાં ધીરે જ ફૂટી ગયા એવું હે હાલ હવે આમ એઠો ઉતર હાલ લઈ જાવ કાદુ, તને તારા કાકા કાદુ ભલે ને હોય આમ જોઈએ મરદ કહેવાય આમ તપી જવાનું હોય એમ ધીરે ધીરે વિચાર રાખ તો ન હાલે ભાઈ જો આવે સાહેબ આવે જલ્દી નું કામ શેતાન હું પાછું બોલતો જલ્દી નું કામ શેતાન નું જોઈ લે કાંઈ ઘટે આમાં નહીં હો હોય હાલો આવતો હોય ને હું કે હો કેવા ટાણા ક્યાં જવું હાલીને પણ હવે આમો શેઢો તો આવી ગયો કોકની વાડીમાં ઘરી જવું તારે आ गया सामने का सेटा अभी इधर से तुमको व्यू दिखाता है क्या બોલો ને आ हूँ वायु से ખબર નહીં तो रहने दो फिर खड़ जेवू छे मगे फाल बाल तो है नहीं એટલે જ ને શું હોય છે आ हूँ है फैमिली तने खबर है मन खबर है શું હે मांडवी है માંડવી હે, आ બરોબર ओला जे तमे खारी सिंग खाओ ने एनी शरूआत અહીંથી થાય બરોબર તો આવી કંઈક મસ્ત મજાની આપણી માંડવી છે તમને બધાને દેખાતી છે નો દેખાતી હોય તો આગળ બેક કેમેરો કરીને દેખાડી ના મારો સાથી મિત્ર અંકિત્યો તો આવી કંઈક મસ્ત મજાની આપણી માંડવી છે ભાઈ અને આવો કંઈક વ્યૂ છે અમે થોડાક સાઈડમાં છીએ એટલે સુરત દાદા જો હાથમાં છે ધીરે ધીરે અને આવો મસ્ત મજાનો વ્યૂ છે આવું સીમ છે આખું આમ જોવું તો એ ખેતર જ છે હવે તમને દેખાતા છે બધી બાજુ ખેતર જ ખેતર બધી બાજુ આમ જો ને જાણે શું છે લીલોતરી હે લીલોતરી કેદીનું આવું કરતા હતા આજ ફાઇનલી પૂગી આવ્યા વાડીએ હજી તો જો શું છે એક વસ્તુ છે પણ એ ખાધા જેવી નથી तो रहने दो फिर કડવી છે ચીભડા ત્યારે મસ્ત મજાના ચકલિયુંનો અને ચકલાવનો અવાજ આવે છે ને હજી કલબ રમતું કરે છે એ બધા આમ કેવા આવે સીન
સીન કેવા આવે આ બધા રમતું કરે ચક્કલિયું ને કાબરું ને અવાજ એ જો આવતો હોય છે મારી પાછળ. હવે આવ્યો પબ્લિક હેન્ડ ફ્રી નાખીને સાંભળી લેજો એટલે આવી જાય. આવું હે અને અંકિતભાઈ જો અમારા બેઠા બેઠા क्या बोला तूने અમારા બેઠા બેઠા ઊભા ઊભા જોવે હે ફરતી કોર નજર મારે હે. ફેમિલી તમારા બધા માટે એક પ્રશ્ન છે, આ શેનું છોડવું હે એ જરા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ફેમિલી આપણે આ બ્લોગને હવે અહીંયા પૂરો કરીએ છીએ. અંકિતિયા પૂરો કરી દેવો કે બાકી રાખવો? બા પૂરો કરી દે હવે. જોરથી બોલો એટલે અવાજ આવે. હા પૂરો કરી દે હવે. પૂરો કરી દેવો. હવ તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કારણ કે અંકિતભાઈ કહી દીધું હવે કરી દે એટલે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન શું કરવાનું? લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા પછી કમેન્ટ સેક્શનમાં કહેતા જજો તમને મારો બ્લોગ ગમ્યો કે નહીં તો મળીએ કોઈ નવા બ્લોગમાં. બ્લોગ સાથે.